હાલમાં દેશમાં લોકશાહીનું મહાપર્વ ચાલી રહ્યું છે ત્યારે બીજા તબક્કામાં ગુજરાતમાં 7 મે 2024ના રોજ લોકસભાનું મતદાન થવાનું છે। ત્યારે 18 પંચમહાલ ગોધરા ખાતે પંચમહાલ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના લોકલાડીલા ઉમેદવાર રાજપાલસિંહ જાદવ સાહેબ, જેમનો અનુક્રમ નંબર 2 છે, પંચમહાલ જિલ્લામાં કુલ 19,89,000 મતદારો છે। એ મતદારો પૈકી પંચમહાલ જિલ્લામાં લઘુમતી અને મુસ્લિમ સમાજના 2 લાખથી વધારે મતદારો છે। ત્યારે હું પંચમહાલ જિલ્લા લઘુમતી સમાજના, મુસલમાન સમાજના લોકોને આહવાન કરું છું, વિનંતી કરું છું કે તારીખ 7 મે 2024ના રોજ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજપાલસિંહને જંગી બહુમતી જીતાડવા માટે હું આહવાન કરું છું। ભારત દેશના તમામ રાજકીય પક્ષોના મોવડીઓ, વડીલો, તમામ સમાજના લોકો, વિસ્તારના લોકો, પક્ષના લોકો જ્યારે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ અને ચાલુ પ્રવાહમાં વિરુદ્ધમાં જવા કરતાં પ્રવાહમાં વહી અને પોતાના સમાજનો, પોતાના વિસ્તારનો, પોતાના રાજ્યનો અને ભારત દેશનો સર્વાંગી વિકાસ કરવા માટે અને ભારતને વિશ્વની ત્રીજી આર્થિક મહાસત્તા બનાવવા માટે પ્રયત્નો કરતા હોય ત્યારે હું મારા પંચમહાલ જિલ્લાના લઘુમતી સમુદાયના લોકોને આહવાન કરું છું કે આપણે પણ તમામ સમાજોની જેમ પ્રવાહમાં વહી અને આપણે સર્વાંગી વિકાસ કરીએ। આપણા સમાજના જે ભારતીય જનતા પાર્ટીની ભરોસાની ભાજપ સરકાર, ગુજરાત સરકાર અને કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકારની યોજનાઓમાં ગોધરા અને પંચમહાલ જિલ્લાના આપણા સમાજના લોકો, ચાહે શૌચાલય યોજના હોય, આવાસ યોજના હોય, વૃદ્ધ પેન્શન યોજના હોય, જનધન યોજના હોય, સોલાર યોજના હોય, નાગરિક અન્ન અને પુરવઠા યોજના હોય, ઉચ્ચ શિક્ષણની સહાય હોય, આયુષ્યમાન કાર્ડ, મા અમૃતમ કાર્ડનો લાભ હોય, એના ઉજ્જવલા યોજના હોય, મફત વીજ મીટરની યોજના હોય, માનસિક અસ્વસ્થ લોકોના આર્થિક સહાય માટેની હોય, આર્થિક કાનૂની સહાય હોય, વિકલાંગ સહાય હોય, તમામ પ્રકારની સહાય અને યોજનાઓનો લાભ લેતા હોય અને ચોક્કસથી કોઈપણ જાતના ભેદભાવ વગર ભારતીય જનતા પાર્ટીની સરકાર તમામના સર્વાંગી વિકાસ માટે કામ કરતી હોય, તમામ યોજનાઓના લાભ આપતી હોય ત્યારે હું સમાજને આહવાન કરું છું, વિનંતી કરું છું કે ભારતીય જનતા પાર્ટીના 18 પંચમહાલ લોકસભાના લોકલાડીલા ઉમેદવાર શ્રી રાજપાલસિંહને જંગી બહુમતીથી જીતાડવા માટે આપણે સૌ લોકો મતદાન કરીએ। સાથે પંચમહાલ જિલ્લા અને ખાસ કરીને ગોધરા લઘુમતી સમાજ પશ્ચિમ વિસ્તારમાં અમદાવાદ હાઈવે ઉપર આવેલ સિમલા કબાડી માર્કેટ, જે ઓટો હબનું ગુજરાતનું એક હબ બની રહ્યું છે, ત્યારે એ હબને એમનો સર્વાંગી વિકાસ થાય, ત્યાંના વેપારીઓ અને કારીગરોનો વિકાસ થાય તો ત્યાં પ્રાથમિક સુવિધામાં લાઇટ, પૂરતા વોલ્ટેજ સાથે લાઇટ અને લાઇટની ડીપીઓ મળી રહે, રસ્તા મળી રહે, ગટર વ્યવસ્થા મળી રહે, સફાઈ યોજના મળી રહે અને સરકારથી થતા તમામ આર્થિક લાભો મળી રહે એવી મારી વિનંતી છે। સાથે સાથે ગોધરાનું 1950 પહેલાંથી ને યાની કે 78 વર્ષ થયા ત્યારથી સિગ્નલ ફળિયા ગણનારાનો એક જટિલ પ્રશ્ન છે। એ ગણનારાનો પ્રશ્ન કાયમ માટેનું સોલ્યુશન આવે। હું વિનંતી કરું છું પંચમહાલ જિલ્લાના જે ઉમેદવાર છે રાજપાલસિંહ સાહેબને કે એને ઓવરહેડ બ્રિજ બનાવવામાં આવે, સાથે પશ્ચિમ વિસ્તારમાં આવેલ 7 પુલ મેસરી નદી ઉપર જે બ્રિજ જર્જરિત સ્થિતિમાં છે તો એ બ્રિજને સુધારવામાં આવે, એનું મેન્ટેનન્સ કરવામાં આવે, એના બાજુમાં એક નવીન બ્રિજ ઊભું કરવામાં આવે અને 7 પુલ અક્ષા મસ્જિદથી લઈને ચીખોદરા ચોકડી સુધી 4 લેન રસ્તો બનાવવામાં આવે। સાથે મેસરી નદીનો પણ વિકાસ કરવામાં આવે। મેસરી નદીના બંને જે કિનારા ઉપર વિસ્તારથી એનું ડેવલપ થઈ અને રસ્તો બનાવવામાં આવે। સાથે ગોધરા પશ્ચિમ વિસ્તારમાં રોજગારની તકો વધે, સ્વાસ્થ્ય, સામાજિક, આર્થિક વિકાસ થાય એવું આહવાન કરવામાં આવશે। સાથે ગોધરા પશ્ચિમ વિસ્તારમાં જે છેવાડાનો વિસ્તાર છે એ કૂદકે ને પુસ્તકે વધી રહ્યો ત્યારે ફૂલ વોલ્ટેજ સાથે લાઇટની ડીપીઓ મળે,
ત્યાં ગટર વ્યવસ્થા થાય, સાથે પાણીની લાઇનની વ્યવસ્થા થાય. હાલમાં ગોધરા પશ્ચિમમાં 7.5 કરોડના ખર્ચે જ્યારે અહીંયા પાણીની ટાંકીઓનો વિકાસ થઈ રહ્યો છે. સાથે હાલમાં ઇમરાન મસ્જિદ આગળ 29 લાખ રૂપિયાની ગટર વ્યવસ્થા થઈ છે. ત્યારે હું ભૂતકાળમાં 2002નું વિધાનસભા હોય, 2007 હોય, 2009ની લોકસભા હોય, 2012ની વિધાનસભા, 2014 લોકસભા, 2017, 2019 અને 2022માં જે કોંગ્રેસના ઉમેદવાર હતા એ તમામ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટી સાથે આજે ભળી ગયા છે, વિલીનીકરણ થઈ ગયા છે. હું ગોધરા અને પંચમહાલ જિલ્લાના તમામ લઘુમતી સમુદાયના વિસ્તારના મુસલમાન લોકોને, લઘુમતી સમાજના લોકોને હું આહ્વાન કરું છું કે આપણા સમાજના જે સર્વાંગી વિકાસ માટે, એના પ્રાથમિક જરૂરિયાત માટે પંચમહાલ જિલ્લા 18 પંચમહાલ લોકસભાના ઉમેદવાર શ્રી રાજપાલસિંહ જાદવ સાહેબ તેમજ જિલ્લા સંગઠન સાથે બેઠક કરી અને આ જે પડતર પ્રશ્નો છે એ પડતર પ્રશ્નોની સુવિધા માટે કામ થાય અને આ પડતર પ્રશ્નોના વિકાસ માટે આપણે આપણા કિંમતી મત આપી અને આપણે આપણા જાતનો, આપણે પરિવારનો, આપણા વિસ્તારનો, આપણા શહેરનો, આપણા જિલ્લાનો, રાજ્યનો અને દેશનો વિકાસ થાય અને દેશમાં એક અબકી પાર 400 પાર ફિર એક બાર મોદી સરકાર ફરીથી બિરાજમાન થાય અને આપણા દેશનો સર્વાંગી વિકાસ થાય અને શહેર પંચમહાલ જિલ્લા અને ગોધરા શહેરનું જે વાતાવરણ સૌહાર્દ બન્યું અને કોમી એકતાવાળું બને, રોજગારીનું વાતાવરણ બને, ભાઈચારાનું વાતાવરણ બને એવી મારી વિનંતી સાથે હું ભારત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને હું વિનંતી કરું છું, આહ્વાન કરું છું કે ગોધરાના પોલન બજારના ચોકમાં એક જંગી એક સભા કરવામાં આવે. રાષ્ટ્રના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબને પણ હું વિનંતી કરું છું, સાથે ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ પટેલ સાહેબને પણ વિનંતી કરું છું, સાથે CR પાટીલ સાહેબ અને 18 પંચમહાલ લોકસભાના લોકલાડીલા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને પણ હું વિનંતી કરું છું કે ગોધરા લઘુમતી સમાજમાં અનેક જગ્યાએ બેઠકો કરવામાં આવે, પોલન બજારમાં બેઠક કરવામાં આવે અને અમારા લોકો આ વિકાસને સાથે રહી અને અમે સર્વાંગી વિકાસ કરવા માગીએ છીએ, પ્રવાહ સાથે વહેવા માગીએ છીએ, જેથી કરીને અમારે ત્યાં જંગી બહુમતી અને જંગી સભા કરી અને અમારા લોકોના દિલમાં છાવી જાય, હૃદયમાં હૃદય સમ્રાટ બની જાય એવી અમારી લાગણી સાથે હું તમામને આહ્વાન કરું છું અને મારા સમાજ વતી પણ હું વિનંતી કરું છું કે તમે આવો, અમારા વિસ્તારમાં આવો અને ભારતીય જનતા પાર્ટી માટે આજે પણ લોકોની માનસિકતા બનતી જાય છે ત્યારે હું વિનંતી કરું છું કે અમારા વિસ્તારમાં આવી અને એક સભાનું આયોજન કરવામાં આવે અને અમારા વિસ્તારનો, ગોધરાનો સર્વાંગી વિકાસ થાય એવી મારી લાગણી અને માંગણી છે. રમજાની જુજારા, કારોબારી સદસ્ય, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી, ગોધરા.